જે ભાષામાં સમજવું હોય સમજે, નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ સમજે છે. દરેક સમાજની લાગણી ને પરંપરાઓ હોય એમને આવી રીતે ગતકડા કરીને વિધાનસભાના અધ્યક્ષનું નામ લઈને કોઈને બદનામ ના કરવા જોઈએ. આવા ભાગી જાય એને કોઈ લગ્ન સ્વીકાર્ય નથી. ભાગીને નહીં, જાગીને લગ્ન કરો સમાજમાં. ગઈકાલથી સમાજની અંદર એક ચર્ચાઓ જાગી છે, બેઠકો પણ શરૂ થઈ છે. ઠાકરજીભાઈ, સમાજના આગેવાનો એક બાદ એક બેઠકો કરી રહ્યા છે. સમાજ શું નિર્ણય લેવા માટેની તૈયારી કરી રહ્યો છે હવે આ ઘટના બાદ? સમાજ માટે સન્માનનો સવાલ છે. સનાતન ધર્મની સંસ્કૃતિ, આપણી મર્યાદાઓ, આપણા દેશની ઋષિ મુનિઓનો દેશ છે. અને પરંપરાઓ, લગ્ન પ્રથાઓ હોય કે બધી પ્રથાઓ આપણી તાણાવાણા સનાતન ધર્મની સંસ્કૃતિના છે. એની સાથે ક્યાંય વાંચો નહીં. મેં વિડીયો જોયો ત્યારે એ અધ્યક્ષરીનું નામ લે છે. તો એમને હું તો એ તમારા માધ્યમથી પણ એક કેન્દ્રને કહેવા માંગુ છું કે અહીં માત્ર તમે બે પાત્ર ભાગ્યા છો. એમાં ચૌધરી સમાજ કે રબારી સમાજ રીતે વર્ગીકરણ કરવા કે અધ્યક્ષરીનું નામ લેવાની જરૂર નથી. કોઈ પણ સજ્જન માણસ ભાગનારને મદદ ના કરે એવો મને સંપૂર્ણ ભરોસો છે. તમે પણ અત્યારે સવારથી સમાજના આગેવાનો સાથે અલગ અલગ જગ્યા ઉપર બેઠકો કરી રહ્યા છો. શું નિર્ણય લેવા માટેની તૈયારી છે આ બેઠકો બાદ? સમાજના અસ્તિત્વ ઉપર જયારે કોઈ ઘા કરે ત્યારે એના માટેના પરિણામો જે આવવા આવે, પરિણામની પરવા ના કરવાની હોય, પણ કોઈની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખ્યો હોય તો એના માટેની જે પણ કરવું પડે એ સમાજ કરશે. સમાજ ક્યારે સમગ્ર ગુજરાતના રબારી સમાજમાં ઉકળતો ચરુ છે. આ સમાજનું અપમાન છે જે સિંગર બની અને સમાજે જે માન આપ્યું અને એ જ લોકો જયારે સમાજનું અપમાન કરે ક્યારેય ચલાવી નાખે. અચ્છા ઠાકરજીભાઈ, આખી આ વાતની અંદર એક વાતનું પણ ધ્યાન રાખવું પડશે ને કે જે ઘટના બની છે એ કિંજલબેને લગ્ન કર્યા છે, આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, તો સમાજની અંદર સામસામે બે સમાજ ના આવે. ચૌધરી સમાજ પાસે તેમને મદદ તમને કહું છું ને, તમે અમારા વિસ્તારમાં ચૌધરી સમાજને કોઈ પણ નહીં પૂછજો, કોઈ રબારી સમાજનો દીકરો લઈને જતો રહે સાથે હોય, એ રબારી સમાજનો દીકરો જાય એની સાથે ના હોય. હું કહું છું કોઈ પણ સમાજની દીકરી એ અમારી રબારી સમાજની દીકરી છે. અમે એવી સમાજ વ્યવસ્થામાં માનીએ છીએ, પરંતુ બીજાની દીકરી પણ એ અમારી દીકરી સૌમાન છે. દીકરીના મા બાપ ને સમાજ માટે આન બાન શાન છે. કોઈ પણ દીકરી આવું કરે એ અમે એના મા બાપ સાથે હોઈએ, દીકરા સાથે નહીં. એમાં અમારા સમાજનો દીકરો હોય, ચમરબંધી હોય તો અમે ચલાવી નથી લેતા. અમારે કોઈ પણ સમાજની દીકરી લાવવાની નથી અને અમારા સમાજની કોઈ દીકરી લઈ જાય તો